Jai Hind, dear students. How are you all of you? So I wish you all are so much great at the home and learn all the things very perfectly. And આજના આ સેશનની અંદર આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે પાર્ટ 2. પાર્ટ 1 ની અંદર આપણે ફિઝિક્સની અંદર સર પ્રથમ ચેપ્ટર, દ્વિતીય ચેપ્ટર, તૃતીય ચેપ્ટર ના બધા જ ઇક્વેશન છે કમ્પ્લીટલી કવર કરી લીધા છે. સેમ ઓન સ્પીડ વિધાઉટ વેસ્ટિંગ અ સિંગલ સેકન્ડ ઓફ યુ આપણે સ્ટાર્ટ કરીશું અહીંથી ચેપ્ટર 4 ના ઇક્વેશન કન્ટિન્યુ. હા, ઘણા બધા વિદ્યાર્થીઓની એક નાની રિક્વેસ્ટ હતી, સર એક કામ કરો ને, તમે બધા વિડીયો એક સાથે અપલોડ કરીને મૂકી દેવ તો ચાલી જાય કે ના ચાલે? સો બસ સર એ જ વાત કરે છે કે ડિયર એક પ્રોપર પ્લાનિંગ આપના માટે અરેન્જ કરવામાં આવ્યું છે એન્ડ ધેટ્સ વાય એ પ્લાનિંગ અનુસાર 1 by 1 બધી વસ્તુ આપણને અહીંથી પ્રોવાઈડ થશે. ચલીએ તો આજનો જે કામ છે એ સ્ટાર્ટ કરીએ છીએ. 3 ચેપ્ટરના ઇક્વેશન આપણે કમ્પ્લીટલી જોઈ લીધા. તો કે યસ સર, સો અહીંયાથી સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 4. આ જે ચેપ્ટર છે એના ઇક્વેશનનો એક ગજબ પ્રકારનો ડર હોય કે સર લોટ્સ ઓફ ઇક્વેશન છે, તો જ્યાં ઇક્વેશન વધારે ત્યાં મહેનત વધુ. જો ઇક્વેશન એક વારના બદલે બે વારના બદલે 5 વાર જોડા લખવા પડે, જોવા પડે, પણ મહેનત કરી લેવી. અને ઇક્વેશન ક્લિયર છે ને, એકવાર જરા ઓબ્ઝર્વ કરો, સ્વાધ્યાયના દાખલાઓ જેટલા બી છે ને માત્ર સમીકરણ પરથી ઇઝીલી સોલ્વ થઈ જાય છે. ઉદાહરણના બી 50% દાખલા એવા છે, માત્ર ઇક્વેશન તમને આઈડિયા હશે, વેલ્યુ મૂકો, આન્સર આવી જશે. ઓકે, સો સ્ટાર્ટ કરીએ. વેરી ફર્સ્ટ અહીંયાથી થોડું એ રીતે જે પ્રમાણે લિંક વાઇઝ ચેપ્ટરમાં આપણને જોવા મળે. સૌથી પહેલું છે સર આ ચેપ્ટરમાં જ્યારે કોઈ નાનો ખંડ હશે, હા એ રીતે આપણે સમજીએ છીએ કે આઈ પ્રવાહ છે, નાનો ખંડ ડીએલ છે અને એના લીધે કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર પૂછવામાં આવે છે, તો એ ડીબી બાયો સાવર્ટના નિયમ અનુસાર ધ્યાન રાખજો, આ સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર ડીબી ઇઝ ઇક્વલ ટુ μ0/4 પાઈ આઈ ડીએલ ના છેદમાં આર સ્ક્વેર છે. હા, અને સદિશ સ્વરૂપે લખી શકાય, કોઈના નથી, બટ દાખલાઓ કરવા માટે આ ક્લિયર છે, જે તમને લોકોને સમજ પડી જવું જોઈએ. ડીબી ચુંબકીય ક્ષેત્ર પતે પછી આપણે આગળ વધ્યા છે, એના આધારે આપણે મેળવીએ છીએ કે જ્યારે કોઈ પ્રવાહધારિત રિંગ છે એનાથી અક્ષ ઉપર આવેલા કોઈ બિંદુ પાસે એક્સ અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે, સો બી ઇઝ ઇક્વલ ટુ μ0 NIR સ્ક્વેર. આર એટલે રિંગની ત્રિજ્યા છે, છેદમાં 2 થઈ જશે આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર રેઝ ટુ 3/2. પરફેક્ટ યાર. ચલો આ થઈ ગયા પછી જે એમસીક્યુ માટે અગત્યનું છે, રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર, કેન્દ્ર માટે આર જે છે તો યથાવત છે, એક્સ નો આન્સર 0 થઈ જાય. સો આન્સર μ0 I ના છેદમાં ટ્વાઇસ આર છે. જો આટા હોય તો ગુણ્યા એન કરવા. બરાબર, ચલીએ આગળ વધીએ. નેક્સ્ટ આના પછીનો જે ખેલ છે એ સ્ટાર્ટ કરીએ. સર આ પૂરું થઈ ગયા પછી ચલો હવે અહીંયાથી આગળ વધીએ. આના પછી તમે જાણો છો કે સર જે પ્રવાહ છે એ પસાર થાય ત્યારે ચુંબકીય ક્ષેત્ર છે એના દ્વારા બળ કેટલું પ્રવર્તમાન હશે, તો એના વિશે ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન જે ફોર્સ છે ચુંબકીય ક્ષેત્રમાં ઇઝ ઇક્વલ ટુ, સો એફ ઇઝ ઇક્વલ ટુ IL ક્રોસ બી. અને જો કોઈ વિદ્યુત ભાર છે એ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે ત્યારે QV ક્રોસ બી અનુસાર સમીકરણ તૈયાર થાય છે. એન્ડ આના પરથી એક અગત્યનો કન્સેપ્ટ, જો ચુંબકીય ક્ષેત્ર સર આ રીતે એમ લંબ રૂપે રહેલું છે, એ લંબ રૂપે રહેલા ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે કોઈ વિદ્યુત ભાર પોતે એન્ટર થશે એનો ગતિપથ વર્તુળાકાર બને છે, બિકોઝ એના માટે જે કેન્દ્રગામી બળ છે એ અહીં ચુંબકીય બળ પૂરું પાડે છે. કેન્દ્રગામી બળ mv સ્ક્વેરના છેદમાં આર છે અને ચુંબકીય બળ QVB છે. વી કેન્સલ થતા મને ખબર પડે કે સર આર ત્રિજ્યા માટે mv ના છેદમાં QB લખી શકાય. બેટા mv એટલે p બોલે તો વેગમાન, ત્રિજ્યા વેગમાન પર આધારિત છે. ઓકે સર ફાઇન, કમ્પ્લીટ. હા સેમ એવું સમજો, આર ઇઝ ઇક્વલ ટુ પીવી એટલે કોણ છે સર એમ છે, સો સોરી પી છે છેદમાં QB છે. વેગમાન એટલે અંડરરૂટમાં 2m ગતિ ઉર્જા માટે પણ લખી શકાય, છેદમાં QB છે. આટલી વસ્તુ જો તમે પરફેક્ટલી સમજી ગયા તો અહીંયા ત્રિજ્યા પૂરી થઈ ગઈ. જરા સેમ અહીંયાથી સર કન્ટિન્યુ કરે છે કે આ જ સમીકરણ પરથી બીજા કયા કયા સમીકરણ મળે છે એકવાર ચેક કરો. આર ઇઝ ઇક્વલ ટુ સર એમના છેદમાં QB ફાઇન, પણ જ્યારે વર્તુળાકાર ગતિ કરે ત્યારે વી માટે આર ઓમેગા છે, આર કેન્સલ, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ QB ના છેદમાં એમ. આનો જ મિનિંગ 2πf થાય અને આનો જ મિનિંગ 2π/t થતો હોય છે. શું અહીંયાથી માત્ર આટલા જ એ સમીકરણ છે જેના દ્વારા ઉદાહરણના 2 દાખલાઓ અને સ્વાધ્યાયના 2 દાખલાઓ સોલ્વ થાય? હા કે ના? પ્રેક્ટિસ કરો, કિંમત મૂકો, આન્સર આવી જશે. આગળ વધીએ. ચલો આ ખેલ પૂરો થયા પછી સર આપણે ક્યાં એન્ટર કરીએ છીએ? આના પછી સમજો બહુ જ અગત્યની વસ્તુ છે, ધ હાર્ટ ઓફ ધ ચેપ્ટર એમ્પિયર સર્કિટલ નો નિયમ. સર એ નિયમ અમને એવું જણાવે છે કે જે બંધ ગાળો છે એના માટે B/dl જે છે, હા વિચ ઇઝ ઇક્વલ ટુ μ0 સિગ્મા I. 8મા ચેપ્ટરમાં આમાં થોડું નવું ઉમેરાય એની ચર્ચા ત્યારે.
આ જે એમ્પિયર સર્કિટનો નિયમ છે એના લીધે સૌથી પહેલું આપણને પ્રાપ્ત થાય છે કે જ્યારે અનંત લંબાઈનો કોઈ સળિયો છે એ અનંત લંબાઈના સળિયા માટે ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ μ0 I ના છેદમાં 2πr છે. ધ્યાન રાખજો, તાર માટે પાઈ છે, રિંગના કેન્દ્ર માટે પાઈ નથી. તાર માટે પાઈ છે, રિંગના કેન્દ્ર માટે પાઈ નથી, એ મગજમાં ફિટ કરી દેવાનું. બાકી અહીંયાથી એક જોરદાર MCQ છે, પ્લીઝ મસ્ટ બી રિમેમ્બર. જે આ તાર છે ને તો કે અનંત લંબાઈનો, હા, એની અંદર જો ચુંબકીય ક્ષેત્ર પૂછે ત્યારે તો અંદર ચુંબકીય ક્ષેત્ર અને બહાર ચુંબકીય ક્ષેત્ર, એક નાનો ઉદાહરણ તમે ગણ્યો હશે કે અંદર સર એ R ના સમપ્રમાણમાં છે અને જ્યારે બહાર એ R ના કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. મસ્ટ બી રિમેમ્બર. ચલો, અનંત લંબાઈનો સળિયો છે, પૂરું થઈ ગયા, આગળ વધ્યા. આના પછી જે નંબર 2 થિયરી છે એ થિયરી સોલેનોઇડ માટે ચાલુ થાય છે અને સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ μ0 Ni છે, જ્યાં સ્મોલ n નો મિનિંગ એકમ લંબાઈમાં રહેલા આંટાઓની સંખ્યા છે. ટોરોઇડનું પણ હોય, પણ હવે આપણા પિક્ચરમાં નથી, સો ટાટા બાય બાય. આ પૂરું થઈ ગયા પછી આગળ વધીએ છે. જો બેટા આપણી પાસે બે આવા સમાંતર તારો આપણને પ્રોવાઈડ કરવામાં આવે જેમાં સરખી દિશામાં પ્રવાહ હોય ને ત્યારે એમની વચ્ચે આકર્ષણ લાગે છે. સેમ મિનિંગ જો ઓપોઝિટ દિશામાં છે તો એવા કેસમાં એમના વચ્ચે અપાકર્ષણ લાગુ પડે છે, જેને એમ્પિયરનો નિયમ તરીકે ઓળખાય. પણ સર એ બળ કેટલું? સો F પહેલા બીજા સળિયા વચ્ચે લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ μ0 પહેલાનો કરંટ બીજાનો કરંટ જેની લંબાઈ પર પૂછ્યું હોય છેદમાં 2πr એટલે બે તારો વચ્ચે લંબ અંતર. ધેટ્સ ઓલ. ચલીએ, પરફેક્ટ, આગળ વધ્યા. હા સર, આ પૂરું થઈ ગયા પછી ખેલ હજુ પત્યો નથી મારા વાલા. આના પછી ચાલુ થયું કે સર પ્રવાહધારિત ગૂંચડાને મૂકી આપણે ચુંબકીય ક્ષેત્રમાં. સો જ્યારે પ્રવાહધારિત ગૂંચડું ક્યાં છે? ચુંબકીય ક્ષેત્રમાં. ત્યારે જે હવે ટોર્ક લાગે એની સમજૂતી અહીંયાથી ચાલુ થશે. એન્ડ ધેટ ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ, સો ટો ઇઝ ઇક્વલ ટુ સર NIAB ઇન્ટુ સાઇન થીટા છે, માટે સદિશ સ્વરૂપે લખતા ટો ઇઝ ઇક્વલ ટુ NIA ક્રોસ B આપણને જોવા મળે. જ્યાં બેટા આપણે NIA ને છે ને બહુ પ્રેમથી બોલીએ છીએ કે સર આ ચુંબકીય કેસમાં અમારા માટે ડાયપોલ મોમેન્ટ છે અને એ જે ડાયપોલ મોમેન્ટ છે એને આપણે લખીએ છીએ કે સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ NIA. ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન અહીંયાથી પ્રાપ્ત થઈ ગયું. હવે આ ટોર્ક ઉપર થિયરી પૂરી નથી થઈ, અહીંયાથી કોઈનો જન્મ થશે કે ટોર્ક લાગે એટલે ભ્રમણ કરે. ત્યાંથી ગેલ્વેનોમીટર પર આપણે પહોંચી જશું અને એટલે અહીંયાથી સ્ટાર્ટ થાય છે હેશટેગ ગેલ્વેનોમીટર. ચલીએ, તો ગેલ્વેનોમીટર માટે સર આઈડિયા આપે છે કે ભાઈ એનું કાર્ય શું છે. સર એમાં જેટલું ટોર્ક લાગે ને ટો ઇઝ ઇક્વલ ટુ NIAB એટલું જ એમાં પુનઃ સ્થાપક ટોર્ક K નો જન્મ થશે. એટલે અહીંયાથી એનું કાર્ય પ્રવાહ જે છે એના કોણાવર્તનના સમપ્રમાણમાં છે. પરફેક્ટ. ચલો, બીજી બે નવી રાશિ છે. પહેલું કહેવાય પ્રવાહ સંવેદિતા. I ને નીચે મોકલી આપો. એકમ પ્રવાહ માટે, હા સર શું કહે છે? એકમ પ્રવાહ માટે કોણાવર્તન એને પ્રવાહ સંવેદિતા કહેવાય. કે નીચે ગયો, સો NIA, NAB ના છેદમાં થઈ જશે કે, અને એના પરથી મળે આપણને વોલ્ટેજ સંવેદિતા. એકમ વોલ્ટેજ માટે કોણાવર્તન, સો NAB વોલ્ટેજ બનાવવા નીચે અવરોધ વડે ગુણવું પડે એટલે K ઇન્ટુ R આવી જશે. અને આ બેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ સર જણાવે છે કે અવરોધ એટલે વોલ્ટેજના છેદમાં પ્રવાહ છે, પણ સંવેદિતા માટે ઉપર આવશે પ્રવાહ સંવેદિતાના છેદમાં આવશે વોલ્ટેજ સંવેદિતા. તો ધ્યાન રાખજો કે આ વસ્તુ તમારા દિમાગમાં બેસી જાય, ફિટ થઈ જાય. સર આ પૂરું થઈ ગયા પછી આપણે ચાલુ કરીએ છીએ કે ગેલ્વેનોમીટરમાંથી A મીટર બનાવવામાં આવે. તો ગેલ્વેનોમીટરમાંથી જ્યારે A મીટર બનાવવામાં આવે ત્યારે એમાં શન્ટની જરૂર પડે. અને શન્ટ એટલે શું છે તો કે GIG, હા, ના છેદમાં થઈ જશે I માઇનસ IG. અને જ્યારે આપણે n ઘણી ક્ષમતા કરવી હોય તો n ઘણી ક્ષમતા કરવા માટે શન્ટની જે જરૂર પડે એ ગેલ્વેનોમીટરના અવરોધના છેદમાં n-1 છે. અને કોઈ પૂછે કે A મીટરનો અવરોધ કેટલો, તો ધ્યાન રાખજો સમાંતરમાં છે. એટલે કે ગેલ્વેનોમીટરનો અવરોધ, શન્ટનો અવરોધ, નીચે બેનો સરવાળો ગેલ્વેનોમીટરનો અવરોધ વત્તા શન્ટનો અવરોધ. અને કોઈ પૂછે કે આમાં આદર્શ હોય, હા સાહેબ આદર્શ A મીટર હોય તો એના માટેનો અવરોધ નિયરલી ઇક્વલ ટુ 0 થઈ જશે. સેમ બી કન્ટિન્યુ બેટા, અટકવાનું નથી. A મીટર બની જાય એવી રીતે સર આની અંદરથી વોલ્ટ મીટર પણ બનાવવામાં આવે છે. વોલ્ટ મીટર બને ત્યારે આપણે એમાં એક શ્રેણી અવરોધ જોડવો પડે, જેનું સમીકરણ તો બેટા V ઇઝ ઇક્વલ ટુ ઉપર શું થઈ જશે તો અહીંથી સમજો, સોરી, હા, શ્રેણી અવરોધ છે તો આપણે એને RS કહેશું. સો શ્રેણી અવરોધ જે છે એને આપણે બોલશું RS ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં IG માઇનસ RG. બહુ જરૂરી છે સર. n ઘણી ક્ષમતા કહેવામાં આવે તો તમારો આન્સર થઈ જશે G કાઉન્સમાં n-1. અને જ્યારે અહીંયાથી આપણને પૂછે કે
અવરોધ વોલ્ટમીટરનો કેટલો હશે? તો શ્રેણી અવરોધ વત્તા ગેલ્વેનોમીટરનો અવરોધ આ બે શ્રેણીમાં છે એટલે સરવાળો થયો. અને એને જ મને પૂછે કે આદર્શ વોલ્ટમીટર હોય તો એના માટે અવરોધ શું થશે? સો એના માટે જે અવરોધ છે ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, એ અનંત સુધી થઈ જશે. અહીંયા ઓલમોસ્ટ સરે આ ચેપ્ટરમાંથી કામના બધા જ નાના નાના સમીકરણ ડિટેલ તમારા સમક્ષ મૂકવા પ્રયત્ન કર્યો છે. હા, થોડું ક્વિક રહીશ કારણ કે તો જ ઓછા સમયમાં તમને રિવિઝન કરાવી શકાશે. કમ્પ્લીટ ચેપ્ટર 4 જેમાં સૌથી વધારે સમીકરણ આપણને જોવા મળે છે. આગળ વધીએ સર, ચેપ્ટર 5. યસ બેટા, ચલિए દમદાર વેમાં ચાલુ કરશું. ચેપ્ટર 5. ઓકે, ચેપ્ટર 5 એકદમ કોમન ઇક્વેશન. બધા ભણ્યા ને વિદ્યુતમાં, એની કોપી ચુંબકમાં. જેટલા ભણ્યા વિદ્યુતમાં, એની કોપી ચુંબકમાં. સો સર સ્ટાર્ટ કરે છે વેરી ફર્સ્ટ બેટા. કઈ જગ્યાએથી? તો સમજો જેવી રીતે વિદ્યુતીય બળ છે ને F, એવી રીતે ચુંબકીય બળ K હોય તો કે હા સાહેબ, તો K ના બદલે અહીં આવી જશે મ્યુ0 છેદમાં 4 પહેલો ધ્રુવ Q મેગ્નેટિકનો, બીજો બી ધ્રુવ મેગ્નેટિકનો, છેદમાં બેના વચ્ચે અંતર R નો સ્ક્વેર છે. હા, ધ્યાન રાખજો કે આ પહેલો છે તો આ બીજો છે, બરાબર છે. સબ આના પછી ડાયરેક્ટ મેઇન કામના સમીકરણ છે એના ઉપર આપણે કામ ચાલુ કરતા ગયા. તો સર કહે છે કે અહીંયાથી જે ફ્લક્સ છે મારે મેગ્નેટિક ફિલ્ડમાં જોઈએ તો B ઇન્ટુ A આવે, એની સાથે મારી પાસે cos θ છે. ઓકે સર, હજુ આગળ વધ્યા. જો ટોર્ક મને પૂછવામાં આવે તો સર અહીંયા હવે MB sin θ થઈ જશે. જો મને સ્થિતિ ઉર્જા પૂછવામાં આવે તો P ની હવે થઈ જશે MB cos θ, જે કેવું હશે માઇનસ. સર મને જો કાર્ય પૂછવામાં આવે ભ્રમણ માટે તો થઈ જશે MB ઇન ધી બ્રેકેટ cos θ1 માઇનસ cos θ2 સેમ. અને એ જ રીતે જો મને આવર્તકાળ પૂછે ને ડાયપોલી ભ્રમણ માટે તો 1/2π અંડર રૂટમાં I/MB આપણને જોવા મળે છે. હવે આનાથી અગત્યના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારા માટે ક્લિયર હોવા જોઈએ કે જ્યારે કોઈ ગૂંચળું છે, હા, તો જે ગૂંચળા માટે લાગુ પડે એવું જ લાગુ પડે પેલા સોલેનોઇડ માટે. અને સોલેનોઇડ જે છે એવું જ તમારું થઈ જશે કોનું? તો કે ભાઈ એવું જ અમારા ગજ્જા ચુંબકનું. તો ગજ્જા ચુંબક માટે અક્ષ ઉપર, હા સર, અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? તો ધ્યાન રાખજો μ0/4π છે, ટ્વાઇસ m/r3. અને જો મને વિષુ પર પૂછવામાં આવે તો વિષુ પર મારો જવાબ છે μ0/4π સિમિલરલી m અપોન અંતરનો ઘન થઈ જશે. આ કામના સમીકરણ છે, દાખલાઓ આના પરથી છે. આગળ વધીએ સર નેક્સ્ટ. તો જેવી રીતે આપણે મોમેન્ટ ભણ્યા છે સર, મોમેન્ટનું એક સમીકરણ I ઇન્ટુ A અવેલેબલ છે, એવી રીતે મોમેન્ટનું બીજું સમીકરણ ગજ્યા ચુંબક માટે. કોના માટે? સર ગજ્યો ચુંબક છે તો બીજું સમીકરણ ટ્વાઇસ L ઇન્ટુ QM છે, જે આપણને ખબર હોવું જોઈએ. આટલી વસ્તુ પૂરી થઈ ગયા પછી અહીંથી આગળનો ખેલ. સર કહે છે કે આના પછી બેટા બધા નાના નાના સમીકરણ તમે ભેગા કરી લેશો, પછી એન્ટર થશો આપણે મેગ્નેટાઇઝેશનમાં, જ્યાંથી ભયંકર થિયરીઓ ચાલુ થાય છે. તો જે મેગ્નેટાઇઝેશન છે, હા, તો એ જે મેગ્નેટાઇઝેશન છે એના માટે કેપિટલ M. સર એકમ કદમાં રહેલી ડાયપોલ મોમેન્ટ. ફાઇન, એકમ કદમાં રહેલી ડાયપોલ મોમેન્ટ. પછી આપણને ખબર પડે કે આ મેગ્નેટાઇઝેશન એ ચુંબકીય તીવ્રતા H ના સમપ્રમાણમાં, અને એ જે તીવ્રતાનો આપણે દૂર કરીએ ને, એ દૂર કરવાથી અચળાંક આવે, એને XM તરીકે ઓળખાય, જેને આપણે બોલીએ છીએ ચુંબકીય સસેપ્ટિબિલિટી. અને એ ચુંબકીય સસેપ્ટિબિલિટી હવે અહીંયાથી ખેલ ચાલુ કરે કે જો ભાઈ મેં XM છું, હા સમજો, તો જેના માટે XM ઋણ છે એને આપણે બોલીએ છીએ કે સર એ ડાયામેગ્નેટિક છે. જેના માટે XM ધન છે એને બોલીએ છીએ પેરામેગ્નેટિક છે. અને જેના માટે XM ધન તો છે પણ વધુ ધન છે એને આપણે બોલીએ છીએ ફેરોમેગ્નેટિક. પરફેક્ટ. ચલો અહીંયાથી ઇમ્પોર્ટન્ટ ખેલ, બધા નાના નાના MCQ. સૌથી પહેલું એપ્સિલોન માટે બેટા μr ઇઝ ઇક્વલ ટુ μ/μ0. અને ધ્યાન રાખજો એનો મિનિંગ XM+1 થાય. ચલિએ ડાયા માટે સર XM નેગેટિવ છે એટલે નેગેટિવ હોવાથી 0 કરતા નેગેટિવ છે -1 થી લઈને જે XM ની વેલ્યુ છે એ 0 સુધી. આ પોઝિટિવ છે તો 0 થી XM ની વેલ્યુ કોઈક નાની ધન સંખ્યા સુધી, અને 1 થી વધારે છે XM ની વેલ્યુ કે કાં સુધી? તો કે સાહેબ બસ ઘણી મોટી છે એવું સમજી લો. આગળ વધ્યા. જો મેં અહીંયા +1 કરું તો 0, અહીંયા +1 કરું XM+1, 0 વત્તા 1 1 થઈ ગયો. 1 કરો તો કે હા સાહેબ અહીંયા 2 +1 કરો, અને આ બાજુ બી આપણા માટે +1 કરો. સો 1 + 1 થઈ જશે ગ્રેટર દેન XM છે. XM+1 નો મિનિંગ μr છે, તો 0 કરતા μr છે એ મોટું છે અને 1 કરતા નાનું છે. આનો મિનિંગ μ ના છેદમાં μ0 છે 1 કરતા નાનું છે, એટલે μ છે એ નાનું છે μ0 કરતા. દમદાર MCQ. સો અહીંયા શું થશે? સો 1 ગ્રેટર દેન μr. આ તો કે કોઈ બી વેલ્યુ હશે, ઇનડાયરેક્ટલી સમજો યાર, જે હશે તો 1 કરતા μr મોટું છે, એટલે કે μ ના છેદમાં μ0 1 કરતા મોટું છે. ઉપર જાય તો μ0 કરતા μ મોટું છે. MCQ. અને સિમિલરલી અહીંયા જ્યારે લાવશો ત્યારે μ0 કરતા ઘણું મોટું છે μr. હા μ. ઠીક છે, ફાઇન. તો અહીંયા સર 5મા ચેપ્ટરની જે ઇમ્પોર્ટન્ટ ડિટેલ છે એ તમારા માટે મૂકવા પ્રયત્ન કરી છે. ધ્યાન રાખજો.
પેરોમેગ્નેટિક ડોમેન બંધારણ ધરાવે છે સર બે પ્રકારના આવે, એક સખત આવે અને એક બીજા કેવા આવે તો કે સર સોફ્ટ આવે. સખતનો મિનિંગ લોંગ ટાઈમ સુધી મેગ્નેટાઇઝેશન જો તમારે મેળવ્યું છે, લોંગ ટાઈમ સુધી તમારે ચુંબક મેળવી રાખવો છે, એના માટે આપણે હાર્ડ વાપરીએ. સોફ્ટ ક્યારે વાપરશું સર? ટેમ્પરરી ક્ષણિક પ્રવાહ જાય ચુંબકીય ક્ષેત્ર અમને મળી જવું જોઈએ, એના માટે આપણે સોફ્ટ ફેરોમેગ્નેટિક વાપરીએ. ધેટ્સ ઓલ. આગળ વધીએ છીએ. નેક્સ્ટ સર આના પછી જે અમારી પાસે છે એ છે ચેપ્ટર નંબર 6. મસ્ત બેટા, મને આ ચેપ્ટર ખરેખર મજા આવે એવું ચેપ્ટર છે. તો ચેપ્ટર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ ચાલુ થયું. કોણ ચાલુ થયું? વિદ્યુત ચુંબકીય પ્રેરણ. સર શું કે છે ખબર? એક ઇક્વેશન, ખાલી એક ઇક્વેશન સર જોડે અહીંયા કમ્પ્લીટલી મોડે કરી લઉં, આખું ચેપ્ટર પૂરું. ચલીએ તો સ્ટાર્ટ કરે છે સર માત્ર એક સમીકરણ. ચુંબકીય ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ, સર અહીંયા સૌથી પહેલા અમને ખબર પડે કે ફાઈ બરાબર એ બી ઇન્ટુ શું થઈ જશે? કોસ થીટા. થીટાને બેટા આપણે લખી શકીએ ઓમેગા ટી. તો કે ઓકે સર. ચલીએ હવે અહીંયાથી બધા ધ્યાન રાખજો. ફેરાડેજી શું કહી ગયા? સર ચેપ્ટર 6 માં ફેરાડેજી એવું કહી ગયા છે કે જ્યારે કોઈ ફ્લક્સમાં ફેરફાર થાય એના દરનું નેગેટિવ જે વેલ્યુ છે એ ઉદ્ભવતું ઈએમએફ હોય છે. કોઈ પણ ગૂંચળા માટે ફ્લક્સના ફેરફારના સમય દરનું ઋણ મૂલ્ય ઈએમએફ આપે છે. બધાને આ ક્લિયર? ચલો હવે અહીંથી સમજીએ. ફ્લક્સમાં ફેરફાર ક્ષેત્રફળમાં થાય ત્યારે એના લીધે જે થાય એમાં આપણને ગતિકીય ઈએમએફ મળે છે. સૌથી પહેલું કે સર મારી પાસે એક સળિયો છે જે રેખીય ગતિ કરે, તો ધ્યાન રાખજો રેખીય ગતિમાં એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ BVL મળે છે. હા સર બરાબર. હવે એ જ સળિયો જે છે મારા માટે ગોલ ફરવાનું ચાલુ કરે, જો એ કોણીય ગતિ કરે તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ B ઓમેગા R સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 છે. હવે કોઈ R લખે કે કોઈ લંબાઈ લખે, બંનેનો મિનિંગ સેમ છે. આ પૂરું થયા પછી સર કહે છે કે આ જે ઈએમએફ એપ્સિલોન છે જેને ડેલ્ટા ફાઈના છેદમાં ડેલ્ટા ટી કીધું, હા એને જ ઓહમના નિયમ પ્રમાણે ડેલ્ટા વીના છેદમાં શું લખી શકાય? તો કે સર ડેલ્ટા વીના છેદમાં, હા એ તો પોતે વી છે, ડેલ્ટા આર આઈના છેદમાં આર. ચલીએ હા તો સર કહી શકે કે અહીંયા જે છે આનો મિનિંગ મેં એવું લખી શકું છું કે સર આ જે એકચ્યુઅલી મારા માટે છે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ IR. તો IR નો મિનિંગ ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી ઇન્ટુ આર છે. ટી કેન્સલ. તો અહીંયા મને ક્યુ માટે ઇમ્પોર્ટન્ટ સમીકરણ મળે છે કે ડેલ્ટા ફાઈ ડિવાઇડેડ બાય આર. આના અલગ અલગ સ્વરૂપ આપણા માટે અહીંયાથી મળી જશે. આ પહેલો ડિપાર્ટમેન્ટ ક્ષેત્રફળ બદલાય ત્યારે. ચુંબકીય ક્ષેત્ર બદલાય સર શું થશે? તો ચુંબકીય ક્ષેત્ર જ્યારે બદલાય ને એનું રીઝન હોય કે જે ફ્લક્સ છે એ પ્રવાહના ફેરફાર સાથે બદલાય છે અને એ જે અહીંયાથી દૂર થાય એને પ્રેરકત્વ. ગુજરાતી પ્રેરકત્વ. હા છી ઇતના ગંદા હો ગયા. ચલો હા તો સર કહે છે કે એને પ્રેરકત્વ તરીકે ઓળખવામાં આવે છે. હા ચલો હવે પ્રેરકત્વ 2 કે જો મારી પાસે એક ગૂંચળું છે તો એક ગૂંચળામાં આપણે ફાઈ ઇઝ ઇક્વલ ટુ LI લખીએ છીએ આત્મપ્રેરકત્વ, અને એનું જ વિકલન કરીએ તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ LDI ના છેદમાં DT. વેલ્યુ માટે ખાલી વેલ્યુની વાતો સર કરે છે આ બે Lના સમીકરણ. બાકી L માટે તમે જ્યારે અગાડી વધો છો તો ગૂંચળાનું L μ0n² L ડિવાઇડેડ બાય એ તમને પ્રાપ્ત થાય છે. તો કે ના સર μ0n² A ડિવાઇડેડ બાય શું છે? L છે. અને એની અંદર ઉર્જા કોઈ પૂછે તો જવાબ 1/2 LI² છે. આપણને બધાને આવડવો જોઈએ. આગળ વધ્યા સર ગૂંચળું એકની પણ બે હોય તો બસ અહીંયાથી ચાલુ થયું કે જ્યારે બે ગૂંચળું હોય છે તો બે ગૂંચળામાં બી ફ્લક્સ એ પ્રવાહના સમપ્રમાણમાં પણ દૂર કરતા અન્યોન્ય પ્રેરકત્વ આવે. આનું વિકલન કરીએ તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ M DI ના છેદમાં DT છે. અને અન્યોન્ય પ્રેરકત્વ બે ગૂંચળા છે સોલેનોઇડ જેવા એકબીજા સાથે સમઅક્ષીય રીતે ગોઠવાયેલા છે એવા ખેલમાં આનો જે જવાબ છે એ M12 અથવા તો 21 μ0 N1 N2 A ના છેદમાં આપણને જવાબ મળશે બેટા L. ઠીક છે? તો કે હા સભાની જેમ જ, યસ બેટા એની જેમ જ કે μ0n² A ના છેદમાં L, μ0 N1 N2 A ના છેદમાં L આપણને પ્રાપ્ત થશે. રાઈટ છે? અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ધ્યાન રાખજો, એ એટલે અસરકારક ક્ષેત્રફળ. એ એટલે આપણે શું લેવાનું છે સર? અસરકારક ક્ષેત્રફળ. જે નાનું હોય ને એ લેવાનું હોય. આ અહીંયા વાતો પતી ગઈ. આગળ વધ્યા. નેક્સ્ટ આના પછીનો ખેલ સર હવે સૌથી છેલ્લો, ખૂણો બદલાય ત્યારે શું થાય? સો ત્યારે આપણને જનરેટરની વાતો શીખવા મળે બેટા. કોની વાતો શીખવા મળે? જનરેટર. સો મેં અહીંયાથી વિકલન કરું છું D ફાઈના છેદમાં DT. A અચળ છે, B અચળ છે, વિકલન થશે D ના છેદમાં DT કોના માટે? cos ઓમેગા T માટે. સર આનું વિકલન એપ્સિલોન થઈ જાય માઇનસ AB અચળ છે, cosનું વિકલન માઇનસ સાઇન ઓમેગા T થાય. T થશે સાહેબ એક્સ્ટ્રા ઓમેગા છે, આગળ આવી જવું જોઈએ. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. સો AB ઓમેગા આપણી પાસે સાઇન ઓમેગા T છે. જો આટા હોય તો બેટા આટા હોય તો ગુણ્યા n કરી દેવાના. ઠીક છે? અને જ્યારે આનો જવાબ 1 હોય
ત્યારે એપ્સિલોન મેક્સિમમ મળે NAB ઓમેગા, અને એના પરથી મેં લખી શકું એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન M સાઇન ઓમેગા ટી. અને જો તમે અહીંયા ક્લિયર છો તો આ તમારા માટે જે અંતિમ સમીકરણ બન્યું ત્યાંથી ચાલુ થાય ચેપ્ટર નંબર 7. ડન બેટા? સો અગેન એક સ્ક્રીનની ઉપર કામના બધા સમીકરણ, હા, જે ક્યાં જરૂરી છે સર એ દાખલા MCQ માટે જરૂરી છે. આગળ વધ્યા, કોણ આવી ગયું? તો કે સાહેબ ચેપ્ટર 7 આવી ગયું. આજે કયા ચેપ્ટર સુધીની વાતો કરશો બેટા? આજે 4થું, 5મું, 6થું અને 7મું, 4 સારા ચેપ્ટર છે, લોટ્સ ઓફ ઇક્વેશન છે. આના પછીનું જે સેશન આવશે એની અંદર 8મું ચેપ્ટર જીરી ગમતું, 9મું ચેપ્ટર લેન્ધી બેટા લોંગ ચેપ્ટર છે, તેમાં આપણને વધારે ઇક્વેશન મળશે, અને 10મું ચેપ્ટર ફરી પાછા ઓછા સમીકરણ છે. ઠીક છે? હા, કોઈ ચિંતા નહીં કરો. 26 પર સેમ ટાઈમ પર તમારા માટે 4 પાર્ટ આવી ચૂકેલા હશે. તમારું કામ એટલું છે, એક દિવસે એક ચેપ્ટરનું રિવિઝન કર્યું, બીજે દિવસે પાછું એને રિમાઇન્ડ કરીને જ આગળ વધવાનું. 1 થી 3 પહેલા રિવાઇઝ કરી લો, પછી અગાડી વધો. કોના માટે? 4, 5, 6, 7. આવતીકાલે 1 થી 7 સુધીના રિવાઇઝ કરી લો, પછી અગાડી વધો 8, 9, 10. સર પછી તો બેટા 1 થી 10 ને રિવાઇઝ કરો, પછી આગળ વધો 11 થી 14. છેલ્લા 4 ચેપ્ટરમાં બહુ ઓછા ઇક્વેશન છે, એટલે ચિંતા કરવાની આવશ્યકતા નથી. મેઇન ટાસ્ક બધું રિવિઝન થવું જોઈએ. જેટલું રિવિઝન મેક્સિમમ થયું હશે 4 દિવસની અંદર, એટલા ઇક્વેશન સારામાં સારી રીતે યાદ આવી જશે. રાઈટ યાર? ચલો આગળ વધીએ છીએ. નેક્સ્ટ સર આજના આ જે ચેપ્ટર છે, લેક્ચર છે, હા, એ સેકન્ડ પાર્ટનું લાસ્ટ સર અમારી પાસે ચેપ્ટર નંબર 7 છે. ચલિए, તો ચેપ્ટર 7માં સર કહે છે કે સુનો હે મેરે દુનિયા વાલે, ના હે મેરે બચ્ચો, સમજો. તો ચેપ્ટર 7માં સૌથી પહેલું સર આપણને છે ને એપ્સિલોન મળી ગયો, એપ્સિલોન M સાઇન ઓમેગા ટી. એને જ હવે આપણે આ ચેપ્ટરમાં V તરીકે લખીએ છીએ, તો VM છે સાઇન ઓમેગા ટી છે. ચલો, ખાલી અવરોધ હોય એને AC લાગુ પાડે તો એનામાં પ્રવાહનું સમીકરણ શું આવશે? તો કે સર I મેક્સિમમ સાઇન ઓમેગા ટી. એમાં કડા સેમ છે. જો ઇન્ડક્ટરને લાગુ પાડીએ તો ઇન્ડક્ટર માટે સમીકરણ IM સાઇન ઓમેગા ટી, એમાં એ π/2 જેટલો પ્રવાહ પાછળ છે. અને એ જ વસ્તુ કેપેસિટરને લાગુ પાડીએ તો સાહેબ એની અંદર IC સાઇન ઓમેગા ટી, હા, એની અંદર પ્રવાહ π/2 જેટલો પાછળની પણ આગળ છે. સર ફાઇન, બધાની મેક્સિમમ વેલ્યુની વાત કરું છું. અહીંયા આની મેક્સિમમ વેલ્યુ કેટલી છે? તો એનો મિનિંગ V મેક્સિમમના છેદમાં અવરોધ. અહીંયા મેક્સિમમ કેટલી છે? તો એનો મિનિંગ થઈ જશે V મેક્સિમમના છેદમાં ઇન્ડક્ટર છે તો XL. હા ને? તો કે યસ સર. અને અહીંયા I મેક્સિમમ શું થશે? તો કે સર V મેક્સિમમના છેદમાં XC થઈ જશે. કોઈને ડાઉટ હોય કે XL શું છે? તો બેટા ઓમેગા L ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, XC શું છે? 1/ωc કેપેસિટિવ રિએક્ટન્સ. અહીંયાથી આગળ વધીએ છીએ. નેક્સ્ટ બધા ધ્યાન રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. અહીંયા બધી જગ્યાએ તમે મેક્સિમમ કીધું. જો મને RMS પૂછે તો મારે મેક્સિમમ ભાગ્યા કરવાના વર્ગમૂળમાં 2. જો મને V નો RMS પૂછે તો મારે મેક્સિમમ ભાગ્યા કરવાના વર્ગમૂળમાં 2. અને જો મને ડાયરેક્ટ RMS ની વેલ્યુ શોધવી હોય તો મારે જે વેલ્યુ આપી છે એના વર્ગના સરેરાશનું વર્ગમૂળ લેવાનું, કે જેથી મારા આ ઉપરના જવાબો મને પ્રાપ્ત થઈ જાય. હવે અહીંયાથી આગળ વધ્યા. સર આટલું પૂરું થયા પછી સર કહે છે કે આટલું પૂરું થયા પછી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ, હા સર એ શું છે? જ્યારે આ બધા કમ્બાઈન હોય ને, હા, તો એને બોલાય LCR-AC શ્રેણી પરિપથ. અને એ આપણા માટે સૌથી અગત્યનો ટાર્ગેટ છે. હવે LCR-AC શ્રેણી પરિપથ માટે સર લખે છે કે એની અંદર મેક્સિમમ પ્રવાહ એટલે મેક્સિમમ વોલ્ટેજના છેદમાં કંઈક આવે જે R² વત્તા XL માઇનસ, સર XC લખીએ અમે, કોઈ બી લખો, વર્ગ છે, આખાનો વર્ગ છે. અને આ જે કંઈક નવું આપણને મળે એને આપણે બોલીએ છીએ Z. એને બોલવામાં આવે એ ઇમ્પિડન્સ છે. શું બોલાય? તો કે સાહેબ અમારા માટે ઇમ્પિડન્સ છે. RMS લેવું તો RMS, ધેટ્સ ઓલ. ચલો હવે બધા માટે સર તમને અગત્યનો ફેઝર ડાયાગ્રામ બતાવે છે, ધ્યાન રાખજો. તો ઇમ્પિડન્સ આવી ગયા પછી ફેઝર ડાયાગ્રામ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. એકદમ સિમ્પલ વેમાં બધા સમજો. જે તરફ પ્રવાહ હોય ને, હા, જે તરફ પ્રવાહ હોય એ તરફ જ તમારા માટે અવરોધના વોલ્ટેજ આવે. ઇન્ડક્ટર માટે શું ધ્યાન રાખવાનું? પહેલા L દોરી દઉં. હા, તો જે બાજુ તમારો છે એ બાજુ આ VL થઈ ગયો, અને ઉપર જો L આવી ગયો તો નીચે C બને, એટલે જે બાજુ નીચે છે ત્યાં VC લખી દો. પૂરું. પ્રવાહ અવરોધનો વોલ્ટેજ સેમ કળામાં, ઇન્ડક્ટરનો વોલ્ટેજ પ્રવાહ કરતા 90 આગળ, કેપેસિટરનો વોલ્ટેજ પ્રવાહ કરતા 90 પાછળ, બધું આગળ પાછળ આકૃતિથી સોલ્વ, ધેટ સોલ્વ. ચલો આગળ વધીએ. સાહેબ આ થઈ ગયા પછી તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ બેટા આ થઈ ગયા પછી સર કહે છે કે અહીંયાથી બેટા ધ્યાન રાખજો કે ઇમ્પિડન્સના આધારે જે સૌથી અગત્યની વસ્તુ સમજવાની છે એ છે અનુનાદ. હા, તો જ્યારે પ્રવાહની RMS વેલ્યુ છે એ વેલ્યુ બેટા મેક્સિમમ બને, એટલે કે અલગ અલગ RMSની વેલ્યુઓ જે મળે ઓમેગાના ચેન્જ થવાના લીધે એનો પણ મહત્તમ જવાબ જે મળે છે એને કહેવાય અનુનાદ. હવે એવું ક્યારે થાય?
ત્યારે થાય બેટા જ્યારે XC ઇઝ ઇક્વલ ટુ XL. આ 0 થઈ જાય. ઓકે સર. અને માટે XC એટલે 1/ωc, XL એટલે ωL. તો અહીંયાથી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ મળે 1/વર્ગમૂળમાં LC. ઓમેગા પરથી F મળે કે 1/2π√LC, જેને આપણે બોલીએ છીએ અનુનાદીય આવૃત્તિઓ. બાકી અહીંયાથી અનુનાદના ખેલના બીજા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ સર આઈડિયા આપે છે. ઝેડની વેલ્યુ R જેવી થઈ જશે. જે વોલ્ટેજ અવરોધનો હશે એ વોલ્ટેજ સપ્લાય જેવો થઈ જશે. જે વોલ્ટેજ તમારા ઇન્ડક્ટરને મળે એટલો જ વોલ્ટેજ કેપેસિટરને મળશે. પરસ્પર વિરુદ્ધ કડાઓમાં હશે. પછી મને કોઈ પૂછે છે કે એના માટે cos phi શું થશે? પાવર ફેક્ટર. R અને Z સરખા છે તે 1 થઈ જશે. કોઈ પૂછે છે કે કડા તફાવત શું થશે? તો જવાબ બેટા 0 થઈ જશે. બધા નાના અહીંયાથી તમારા માટે ઇક્વેશન કમ્પ્લીટ થાય. આગળ વધીએ છીએ. સબ આ પૂરું થયા પછી અમે જાણીએ છીએ કે આમાં પાવરની ચર્ચા ખૂબ જરૂરી છે. તો પાવર P ઇઝ ઇક્વલ ટુ VRMS IRMS ઇન્ટુ આપણી પાસે cos phi. cos phi બોલે તો પાવર ફેક્ટર. ખાસ કિસ્સા જો મેં અવરોધ માટે કરીશ તો પાવર વ્યય મારા માટે મેક્સિમમ આવવાનો છે અને કેટલો હશે? તો કે એ હશે VRMS ઇન્ટુ IRMS. પણ એ જ વસ્તુ જો મેં ઇન્ડક્ટર અને કેપેસિટર માટે કરીશ તો એમાં પાવર વ્યય 0 છે. એટલે આની અંદર જે પ્રવાહ મળે એને વોટલેસ પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. અને સેમ વસ્તુ જો મેં અનુનાદ માટે સમજવા પ્રયત્ન કર્યા તો અનુનાદનું રિઝલ્ટ અવરોધ જેવું આપણને સેમ મળે. ના જેવું અવરોધ જેવું સેમ મળે. અને આ બધું પૂરું થયા પછી MCQ સોલ્યુશન માટે બેટા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ સર કહે છે કે હલો મેરા પ્યારે બચ્ચો, જે ટ્રાન્સફોર્મર આપણે ભણ્યા છે એ ટ્રાન્સફોર્મર તો ટ્રાન્સફોર્મર માટે સૌથી ઇમ્પોર્ટન્ટ સર એના માટે R ટ્રાન્સફોર્મેશન રેશિયો. કોણ છે? ટ્રાન્સફોર્મેશન રેશિયો. સો એનો આન્સર N2/N1 ε2/ε1 એવી રીતે લખી શકાય. φ2/φ1 અને સિમિલરલી ખાલી પ્રવાહ માટે ઊંધું I1/I2. જો ટ્રાન્સફોર્મેશન રેશિયો છે એ 1 કરતાં મોટો છે એને કહેવાય સ્ટેપ અપ, જે વોલ્ટેજ વધારે. અને જો ટ્રાન્સફોર્મેશન રેશિયો 1 કરતાં નાનો છે એને કહેવાય સ્ટેપ ડાઉન, જે આપણા માટે શું કરે છે? વોલ્ટેજ ઘટાડે. અને નાવ ઇમ્પોર્ટન્ટ લાસ્ટમાં સર કવર કરે છે, જો મને કહીને આદર્શ પ્રકારનું ટ્રાન્સફોર્મર છે તેનો મિનિંગ પાવર ઇનપુટ ઇઝ ઇક્વલ ટુ પાવર આઉટપુટ. પણ મને કહે કે વ્યવહારિક પ્રકારનું છે તો વ્યવહારિક પ્રકાર માટે પાવર ઇનપુટ જે હોય ને હંમેશા વધારે હોય, પાવર આઉટપુટ ઓછો થશે. ફાઇન બેટા. ચલીએ તો સર આજે અહીંયા બહુ જ ઓછા સમયમાં બને એટલો પ્રયત્ન કર્યો છે કે તમારા માટે આ 4 સમીકરણ 4 ચેપ્ટરના ઓલમોસ્ટ કામના બધા કન્સેપ્ટો છે ને કવર કરી શકાય રિલેટેડ ટુ બોર્ડ એક્ઝામ. રાઈટ છે. હવે નેક્સ્ટ તો સર કહે છે કે હવે નેક્સ્ટ જ્યારે આપણે પાર્ટ 3માં મળીશું ત્યારે આપણે અહીંયાથી આગળની ચર્ચાઓ ચાલુ કરશું. બધું સર સિંગલ પીડીએફમાં કન્ટિન્યુ કરતા જાય છે તમારા માટે. તો ધ્યાન રાખજો, બહુ જરૂરી વસ્તુ છે યાર. અને એન્ડ પ્લીઝ યાર ડિયર સર રિક્વેસ્ટ કરે છે, અંતિમ 3-4 દિવસો આપણી પાસે બચ્યા છે, મન લગાવીને મહેનત કરી લેશું. પોતાની ટોટલ કેપેસિટી જે છે, પોતાની ટોટલ જે સ્ટ્રેન્થ છે એને આવનાર એક્ઝામ માટે ફોકસ કરીને યુઝ કરીશું. કારણ કે આ ક્ષણ ચૂકાઈ જશે, આ આવેલો મોકો ચૂકાઈ જશે તો હરવાર જે વિદ્યાર્થી એકચ્યુઅલમાં મહેનત કરી શકે ને એને પ્રૂવ થવા માટે આવા મોકા નથી મળતા બેટા. તો બસ મહેનત કરી લેવું, દમદાર પરફોર્મન્સ આપો અને ગ્રેટ રિઝલ્ટ અચીવ કરો. એ માટે આપ દરેક વિદ્યાર્થીઓને શુભકામનાઓ. મળીશું પાર્ટ 3 ની અંદર. જય હિન્દ.